નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। કચ્છના તમામ ગ્રુપોના પ્રમુખશ્રીઓનું જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ઉપપ્રમુખ યોગેશભાઈ ત્રિવેદી દ્વારા સન્માન કરી પ્રતીક ભેટ અપાઈ। તાજેતરમાં સિહોર મુકામે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનનો વાર્ષિક કન્વેન્શન યોજાઈ ગયો, જેમાં વર્ષ દરમિયાન ગુજરાતના દરેક ગ્રુપો દ્વારા તેમની કામગીરી મુજબ એમને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા, જેમાં 350 જેટલા ડેલિગેટ્સ હાજર રહ્યા હતા, જેમાં ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન શ્રી નુરુદ્દીનભાઈ સેવવાલા, ફેડરેશન પ્રમુખ મુકેશભાઈ પાઠક, કેતનભાઈ રોસરા તેમજ ફેડરેશનના અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાતના બધા ગ્રુપો પૈકી કચ્છના તમામ ગ્રુપોએ એમને કરેલી સેવા માટે વિશિષ્ટ સન્માન અને પ્રતિકાત્મક ભેટ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું હોવાનું ફેડરેશનના પૂર્વ મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। આ કાર્યમાં યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ મહેતા, ઈશાનીબેન ગોસ્વામી, ડોક્ટર સુનીતાબેન દેવનાની, હર્ષ ત્રિવેદી, રાજેશભાઈ સોની, યોગેશભાઈ ભટ્ટ અને મનીષભાઈ પારેખનો સહયોગ મળ્યો હતો। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।